મારું નામ વસાવા ફતેહસિંહભાઈ ભીલકિયાભાઈ, ગામ આમલપાડા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। હું આંબલપાડા ગામનો વતની છું। મારા 4 છોકરા છે, 3 છોકરી, 1 છોકરો। મારી સુપર ચિકન સેન્ટરની એક નાનકડી દુકાન છે બસ સ્ટોપ પર। જે કંઈ નાના ધંધાથી અમે સ્ટાર્ટ કરીને જે ઘરનું ગુજરાન છે, ખેતીવાડી છે, એમાં અમે ઇન્વોલ્વ થઈએ છીએ। છોકરી જ્યારે 12 પાસ કર્યું પછી એને અવનવા વિચાર આવ્યા કરતા હતા, કેમ કે આગળ મારે શું કરવું અને આગળ જતાં મમ્મી પપ્પાને કેવી રીતે આશરો બના, મારું જિંદગી મેં કેવી રીતે બનાવવા, એ બધા વિચારમાં બેસી રહેતી હતી। અમારા બાજુના ગામથી એમ માહિતી મળી અમને કે DDU-GKY એક યોજના છે તે સોનગઢમાં ચાલે છે। એટલે અમારી છોકરી જે હતી એમની ઈચ્છા બી હતી ત્યાં આ યોજનાનો ખબર પડતા જે રહેવાની સગવડ છે, જમવાની સગવડ છે એકદમ ફ્રીમાં હતી અને ત્યાં કંઈ સારી કોમ્પ્યુટરની શિખામણથી મારી છોકરી આગળ જતાં ભણે એમાં મેં ઇન્વોલ્વ કરાવી। આ યોજનામાં જ્યારે છોકરી આપણે શીખવા ગઈ ત્યારથી એમના જે કામોમાં બી ફેરફાર જોવા મળ્યા અને કામગીરી કશે કરવાની હોય તે શરમ જેવી વસ્તુ હતી તે બી એમના મનથી નીકળી ગઈ અને ભાઈઓ છે કે બહેન છે બીજા તેમને બી સહકારરૂપ બનતી ગઈ। આમાં જે સારું શીખવા મળ્યું એમાંથી છોકરી જે વાતચીતમાં કે શરમ વસ્તુ રાખતી હતી એ બી જતી રહી અને કઈ રીતે કઈ જગ્યાએ કામ કરવાનું છે અને કઈ રીતે કઈ વસ્તુને હેન્ડલિંગ કરવાનું છે એ બધું પરફેક્ટ એમને કરતાં બધું શીખી ગઈ છે। એટલે જે કંઈ હમણાં યોજના પ્રમાણે એમના ભવિષ્યમાં જે કંઈ કરવું છે એમાં કોઈ જાતની બીક જેવી મનમાં નથી રહી અને કશે બી દૂર જવાનું હોય કે પછી આમ સુરત હોય, બોમ્બે કશે બી જોબ કરવા જવા હોય તો એના જે મનમાં જે વિચારો છે એ એકદમ તટસ્થ અને સારા રીતે ઊભા થઈ ગયા છે મનમાંના। આ યોજનામાં જે કંઈ શિખામણ મળી, જે કંઈ છોકરી શીખી છે એ ઘણી સારી યોજના છે અને જેમાં જે શીખવવામાં આવ્યું છે એના માટે DDU-GKY અને સરકારને અમે આભાર માનીએ છીએ।